તો અનુસૂચિમાં આપણે માહિતી જોઈ તો અનુસૂચિ આધારિત આપણે અહીંયા આકૃતિ જોઈએ છીએ. આકૃતિમાં સ્થિર ખર્ચ છે એના ઓવાય ધરી પર અને ઉત્પાદનનું જે પ્રમાણ છે OX ધરી પર દર્શાવવામાં આવ્યું છે. 100, 150, 200, 250, 300, 350, 400, 450, 50, 50 ના અંતરે દર્શાવ્યું છે. ઉત્પાદન 10, 20, 30, 10, 10 ના અંતરે દર્શાવવામાં આવ્યું છે. તો અનુસૂચિમાં 0 જ્યારે ઉત્પાદન હતું ત્યારે ખર્ચ કેટલું હોય તો કે 0, કારણ કે ત્યારે કાચો માલ ન જોવે, વીજળી ન જોવે, શ્રમિકો ન જોવે, કોઈ વસ્તુ ન જોવે, એટલે 0 એ 0. એટલે તમે જો ઉગમ બિંદુ એ પોઈન્ટ દર્શાવ્યો છે, બરાબર છે. પછી 10 એકમનું ઉત્પાદન કરો છો એટલે ખર્ચ કેટલું થાય 80, એટલે તમે જો 50ની ઉપર બિંદુ છે અને એ દર્શાવે છે. 20 એકમનું ઉત્પાદન કરો છો એટલે ખર્ચ કેટલું થાય છે 150, એટલે તમે જો 150 ને 20 છે અહીંયા બે બિંદુ છે. 30 એકમનું ઉત્પાદન ખર્ચ થાય છે ત્યારે 210, એટલે 200 ઉપર તમે જો પોઈન્ટ દર્શાવ્યો છે અહીંયા સી બિંદુ છે. 40 એ કેટલું થાય છે 290, અને 300 નીચે તમે જુઓ તો બિંદુ દર્શાવી અને અહીંયા ડી બિંદુ દર્શાવ્યું છે. અને 50 એ કેટલું છે તો કે ભાઈ 390, એટલે 400 ની નીચે તમે જુઓ ત્યાં ઈ બિંદુ દર્શાવ્યું છે, બરાબર છે. અને કુલ અસ્થિર ખર્ચ રેખા તમે જો ઉગમ બિંદુથી O થી શરૂ કરી અને ઉપરની બાજુ જતી જોવા મળે છે, જે આપણે કહીએ તો સામાન્ય અર્થમાં પુરવઠા રેખા જે હતી, બરાબર, ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જાય છે એ પ્રમાણ સાથે અહીંયા જોવા મળે છે. આકૃતિમાં OX ધરી પર ઉત્પાદનના એકમો અને OY ધરી પર કુલ અસ્થિર ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ 10, 20, 30, 40, 50 તેમ તેમ કુલ અસ્થિર ખર્ચ પણ 80, 150, 210, 290, 390 એમ વધે છે. અસ્થિર ખર્ચની રેખા ઉગમ બિંદુથી શરૂઆતમાં ધન ઢાળવાળી હોય છે, કારણ કે શરૂઆતમાં ઘટતા દરે વધે છે અને ત્યારબાદ તે દર કુલ અસ્થિર ખર્ચ વધે છે, એટલે ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચની નિશ્ચિત રેખા હોતી હોય છે. પરંતુ અસ્થિર ખર્ચ બદલાતું રહે છે. આ ખર્ચ ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલું છે, કારણ કે ખર્ચ વધે તો ઉત્પાદન વધે અને ખર્ચ ઘટે તો ઉત્પાદન ઘટે. એટલે માર્શલ છે એ અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ ગણાવે છે. એટલે અહીંયા મુખ્ય ખર્ચ કોને કીધો છે તો કે ભાઈ માર્શલ નામના અર્થશાસ્ત્રીય છે એ કુલ અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ તરીકે વર્ણવેલો છે. કુલ ખર્ચ, બે ખર્ચ ભેગા કરવાના, કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ, બેને ભેગો કરો એટલે કુલ એકમનું ખર્ચ આપણને જોવા મળે છે, બરાબર છે. એક સામાન્ય ઉદાહરણ દ્વારા જોઈએ. બોલપેનનું એક ઉદાહરણ હતું. નાણાકીય ખર્ચમાં કેટલા એકમ બનાવેલા હતા તો કે ભાઈ બોલપેનના એકમ 1000 બનાવેલા હતા. કેટલા એકમ બનાવેલા 1000, જેમાં બે ખર્ચનો સમાવેશ થાય છે. કયા બે ખર્ચનો સમાવેશ થાય છે તો કે ભાઈ અહીંયા લખું છું સ્થિર અને અસ્થિર, આ બે ખર્ચનો સમાવેશ થાય છે. જેમાં સ્થિર ખર્ચ કેટલું હતું કે ભાઈ 50,000 અને અસ્થિર ખર્ચ કેટલું હતું તો કે ભાઈ 50,000. આ 1000 એકમ બનાવવા માટેનું ખર્ચ છે. સ્થિર ખર્ચમાં તો કે ભાઈ જમીન, મકાન, યંત્રો, વહીવટી સ્ટાફ વગેરેનો સમાવેશ થાય. અસ્થિર ખર્ચમાં કાચો માલ, વીજળી, પાણી, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારનો સમાવેશ થાય છે. તો આ બે ખર્ચને હું ભેગા કરી નાખું, સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ બરાબર કુલ ખર્ચ, એટલે 50,000 વત્તા 50,000 બરાબર કેટલા થશે 1,00,000 રૂપિયા છે. એ આપણને કુલ ખર્ચ જોવા મળે છે. કેટલા એકમનું કુલ ખર્ચ છે 1000 એકમનું કુલ ખર્ચ, બરાબર છે. તો
તો 1000 એકમનું કુલ ખર્ચ આપણે જોયું કેટલું થાય છે તો કે ભાઈ 1 લાખ છે એ 1000 એકમનું કુલ ખર્ચ આપણને જોવા મળે છે. જુઓ બાબત પણ એવી આપી છે, કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે, ચોક્કસ સંબંધ છે. કુલ ઉત્પાદન વધુ હોય તો કુલ ખર્ચ વધુ હોય, બરાબર છે. તો અહીંયા ઉત્પાદન કેટલું હતું 1000. હવે હું એની જગ્યાએ એમ કરી નાખું, ઉત્પાદન કેટલું કરી નાખું 2000. તો સ્વાભાવિક છે 1000 એકમનું ઉત્પાદન ખર્ચ 1 લાખ હતું તો 2000 એકમનું ઉત્પાદન કેટલું થાય 2 લાખ થશે. એટલે એકમમાં વધારો એમ ખર્ચમાં શું વધારો. પેઢીનું કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો, એટલે જો અહીં લખ્યું વત્તાની નિશાની, બરાબર છે. એટલે કુલ ખર્ચ આપણને જોવા મળે છે. સમીકરણમાં એમ જ કીધું છે, કુલ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ. ટીસી ટોટલ ખર્ચ બરાબર ટીએફસી વત્તા ટીવીસી ખર્ચ અહીંયા દર્શાવવામાં આવે છે. આકૃતિમાં આપણે જોઈએ, બરાબર છે. હવે તો આકૃતિમાં કઈ રીતે હવે એને દર્શાવવું એની પણ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. ઉત્પાદન વધતા સ્થિર ખર્ચ વધે છે. કઈ યાદ રાખજો, ઉત્પાદન વધતા સ્થિર ખર્ચ વધે છે. પણ એ બાબત ક્યારે લાગુ પડે, જ્યારે કુલ ખર્ચની ગણતરી કરતા હોય ત્યારે. શરૂઆતની જ્યારે વાત કરતા હોય ત્યારે સ્થિર ખર્ચ કેવો હોય સ્થિર, પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. ક્યારે વધારો થાય છે, ઉત્પાદન વધારો ત્યારે. તેથી કુલ ખર્ચમાં અસ્થિર ખર્ચના વધારાના પ્રમાણ જેટલો વધારો થાય છે. કુલ ખર્ચમાં અસ્થિર ખર્ચના વધારાના પ્રમાણ સાથે, એટલે કહેવાનો અર્થ એવો છે કે 1 એકમના ઉત્પાદન માટે જો સ્થિર ખર્ચ 50 હોય અને અસ્થિર ખર્ચ 50 હોય તો 50 વત્તા 50 એટલે 50નો વધારો થયો એવું દર્શાવાય. તેથી કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચની રેખાની ઉપરના ભાગમાં હોય છે. એટલે મેં હમણાં કીધું ને, આકૃતિ જોઈએ તો આકૃતિની આ સમજ આપી છે તમને, બરાબર છે, કે શું હોય છે એમ. એટલે અસ્થિર ખર્ચ રેખા છે એ અહીંયા કેવી હોય છે, કુલ ખર્ચ રેખા કેવી હોય એની વાત થાય છે. એટલે કે છે કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચ રેખાની ઉપરના ભાગે હોય છે. શું કામ, તો કે ભાઈ કુલ ખર્ચમાં છે એ સ્થિર અને અસ્થિર બંને આવી જાય છે, બરાબર છે. એટલે ઉત્પાદન કરો કે ન કરો પણ સ્થિર ખર્ચ તો થઈ જ ગયેલો છે. એટલે સ્થિર ખર્ચના બિંદુથી કુલ ખર્ચની રેખા શરૂ થાય છે, બરાબર છે. એમાં આકૃતિ આવે ત્યારે જોઈએ. પરંતુ બંને વચ્ચેનું ઉગમ, બરાબર છે, અથવા તો ઊભું લંબ અંતર સરખું રહે છે તે આકૃતિમાં જોઈ શકાય છે. એટલે આપણે અહીંયા જોઈએ છે. જો 0, બરાબર છે, પહેલા કુલ અસ્થિર ખર્ચ અને કુલ સ્થિર ખર્ચ આપ્યા છે એ પણ જોઈ લઈએ. 0 એ કુલ ખર્ચ કેટલું છે તો કે ભાઈ 100, પણ એની અંદર સ્થિર વત્તા અસ્થિર, પણ સ્થિર ખર્ચ કેટલું હતું 100 અને અસ્થિર 0, તો 100 વત્તા 0 બરાબર 100. 10 એ સ્થિર 100, સ્થિરમાં કઈ ફેરફાર નથી થતો, અસ્થિર 80 એટલે 180. પછી 20 એ તો કે 100 વત્તા 150 બરાબર 250. 30 એ 100 વત્તા 210 બરાબર 310. અનુસૂચિ પહેલી જ છે 2, એટલે એમાં કઈ ફેરફાર નથી, ખાલી સરવાળો કરીને દર્શાવ્યું છે, બરાબર છે. તો હવે આને આકૃતિમાં જુઓ તો કુલ ખર્ચ ઓવાય ધરી પર અને બાકીના ત્રણે જે કુલ સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ ક્યાં આપ્યા છે તો કે ભાઈ વાય ધરી પર છે, એટલે ત્યાં દર્શાવ્યું છે કુલ ખર્ચ. અને ઉત્પાદનનું પ્રમાણ જે છે 0 થી 50 સુધી ક્યાં આપ્યું છે એક્સ ધરી પર, બરાબર છે. તો હવે તમે જુઓ આકૃતિમાં, પહેલા આપણે કઈ રેખા દોરી નાખવાની તો કે ભાઈ સ્થિર ખર્ચ. એટલે પહેલા 2 રેખા ભૂલી જવાની, સીધી એક્સ ધરીને સમાંતર રેખા છે ધ્યાનમાં રાખવા, એટલે 100 વળે, બરાબર છે. એટલે સીધી રેખા થઈ ગઈ. ફરી વખત અહીંયા નાની આકૃતિમાં તમે જુઓ, તમે બોર્ડમાં જોતા જજો સાથે સાથે, તો કે અહીંયા આપણે ધ્યાનમાં લઈએ, બરાબર છે. એટલે પહેલા આપણે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની, કુલ સ્થિર ખર્ચ દોરી નાખવાનો. એટલે કુલ સ્થિર ખર્ચ આપણે અહીંયા સીધી રેખા દોરીએ એટલે અહીંયા આવશે, બરાબર છે. પછી આપણે કઈ દોરવાની તો કે ભાઈ કુલ અસ્થિર ખર્ચ. તો એ પણ આપણે આકૃતિ જોઈ ગયા, ક્યાંથી શરૂ થાય, ઉગમ બિંદુથી શરૂ થાય છે અને ઉપરની બાજુ જાય છે. એટલે આપણે આ રીતે દોરી નાખશું, બરાબર છે. તો કે અહીંયા સ્થિર ખર્ચ
અહીંયા તો કે ભાઈ અસ્થિર ખર્ચ, બરાબર છે. હવે આપણે કઈ દોરવાની છે? કુલ ખર્ચ. હવે કુલ ખર્ચ અહીંથી શરૂ થાય છે, બરાબર છે. કઈ રીતે? તો કે ભાઈ પહેલા તમે જુઓ તો કે ભાઈ અસ્થિર ખર્ચ તો 0 જ છે, પણ ઉત્પાદન કરો કે ન કરો સ્થિર ખર્ચ તો લાગુ જ પડે છે, એટલે તમારે અહીંયા આવવું પડે છે. એટલે આ સીધું સમાંતર થાય. જો આ એટલે આકૃતિમાં હમણાં આપણે જોઈ ગયા આ વસ્તુ કઈ થાય છે? સમાંતર થાય છે. એટલે વસ્તુનું ઉત્પાદન ન કરો તો એટલો ખર્ચ તો તમારે થાય જ છે, જ્યાં અસ્થિર ખર્ચ નથી પણ સ્થિર ખર્ચ ગણવામાં આવે છે. એટલે અસ્થિર ખર્ચ ઉગમ બિંદુથી શરૂ થાય અહીંથી, પણ કુલ ખર્ચ છે એ સ્થિર ખર્ચનું જે બિંદુ છે, લંબ છે, અહીંયા આ કેવું કહેવાય? લંબ. અહીંથી છે ઉપરની બાજુ આપણને જોવા મળે છે. એટલે આને શું કહેવાય? કુલ ખર્ચ રેખા તરીકે ઓળખવામાં આવે છે. આવો શબ્દ આધારિત અહીંયા આકૃતિમાં તમને જોવા મળે છે. સીધી રેખા પહેલા દોરવાની એટલે સ્થિર, પછી ઉગમ બિંદુથી દોરવાની એટલે અસ્થિર, અને પછી સ્થિર જે છે એનો જે મેન બિંદુ છે વાય ધરી ઉપર લંબ છે, કોને? તો કે અસ્થિર ખર્ચના 0 ને લંબ છે, ત્યાંથી કુલ ખર્ચ રેખા ઉપરની બાજુ જાય છે. આવી વસ્તુ અહીંયા સમજાવવામાં આવી છે. આકૃતિ પ્રમાણે અહીંયા આપણને થોડીક માહિતી આપી છે, જોઈએ. આકૃતિમાં OX ધરી પર ઉત્પાદન અને OY ધરી પર કુલ ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. જેમ ઉત્પાદન વધે છે તેમ સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી, તે સ્થિર જ રહે છે, પરંતુ અસ્થિર ખર્ચ વધે છે. એની જ વસ્તુ ફરી વખત અહીંયા છે એટલે થોડીક ઝડપથી બોલું છું. પરિણામે ઉત્પાદન વધતા કુલ ખર્ચ વધે છે. સ્થિર ખર્ચની રેખા OY ધરી પર P બિંદુથી, બરાબર છે, ઉગમ બિંદુથી ઉપર અહીંયા P બિંદુ આપ્યું છે, દર્શાવે છે. જ્યારે ઉત્પાદન 0 હોય ત્યારે પણ કુલ સ્થિર ખર્ચ OP જેટલું જ આપણને જોવા મળે છે. એટલે કેટલું? OP, બરાબર છે. અને કુલ અસ્થિર ખર્ચ પણ કયું છે? 0 છે. ઉગમ બિંદુ યથાવત OO જોવા મળે છે. જેમ જેમ ઉત્પાદન વધે છે કુલ સ્થિર ખર્ચ સ્થિર રહે છે, પણ કુલ અસ્થિર ખર્ચ વધતું જાય છે. તેથી કુલ અસ્થિર ખર્ચની રેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપર તરફ, ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જતી હોય છે, અને કુલ ખર્ચની રેખા તેને સમાંતર ઉપરથી જતી જોવા મળે છે, બરાબર છે. ઉત્પાદન 0 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ પણ 0 હોય છે. ઉત્પાદન 0 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ અને OP, અને કુલ અસ્થિર ખર્ચ 0 હોય ત્યારે કુલ ખર્ચ OP. અહીંયા બે વસ્તુ એક જ છે, કોઈ ફેરફાર નથી. ઉત્પાદન OQ1 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ, બરાબર છે, કુલ સ્થિર ખર્ચ Q1B હોય છે, અને અસ્થિર ખર્ચ Q1C, અને કુલ ખર્ચ Q1A. એટલે અહીંયા Q આપ્યું છે 1 કરીને, અને ઉપરની રેખા સાથે સરખાવે છે. Q2 અહીંયા ઉત્પાદન છે X ધરી ઉપર, ત્યાં લખ્યું છે આકૃતિમાં, ત્યાંથી ઉપર બાજુ તમારે જોવાનું. એટલે Q2F એ કુલ સ્થિર, Q2G કુલ અસ્થિર, અને Q2E કુલ ખર્ચ દર્શાવે છે, જે આકૃતિની અંદર તમે જોઈ શકો છો. ટૂંકા સમયગાળા અને લાંબા સમયગાળાના સંદર્ભે કુલ સ્થિર ખર્ચ, કુલ અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ વિશે આપણે ચર્ચા કરી. હવે સરેરાશ ખર્ચ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. સરેરાશ એટલે એક એકમનું ખર્ચ, એટલું યાદ રાખવાનું. સરેરાશ એટલે શું? એક એકમનું ખર્ચ. એની માટે હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આપણે જે ચર્ચા કરી પહેલા કુલ ખર્ચની વાત કરી હતી, કુલ સ્થિર ખર્ચની, કુલ શબ્દ લાગુ પડતો હતો, જેમાં 1000 એકમના ઉત્પાદન પાછળ થતો ખર્ચ એવો શબ્દ હતો. અહીંયા 1000 એકમ પાછળ નહીં, એક એકમ પાછળ જે સ્થિર અને અસ્થિર ખર્ચ થાય છે એની ચર્ચા કરવાની થાય છે. એટલે આપણો કુલ ખર્ચ કેટલો હતો એ ધ્યાનમાં રાખવાનો. 1 લાખ કેટલો ખર્ચ હતો? કુલ ખર્ચ 1 લાખ. એમાં સ્થિર ખર્ચ 50,000, અસ્થિર ખર્ચ 50,000, એવી રીતના હતું. કુલ એકમ કેટલા બન્યા હતા? 1000. આટલી બાબત મિત્રો તમારે ધ્યાનમાં રાખવી પડશે.
ફરી વખત એની વસ્તુ બોલું છું. કુલ કેટલા એકમ હતા? 1000. ખર્ચ કેટલું હતું? 1 લાખ. સ્થિર 50,000, અસ્થિર 50,000. બરાબર છે? આટલી વસ્તુ યાદ રાખશો તો આ બે વસ્તુ તમને ઝડપથી સમજાશે. પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાંગતા જે ખર્ચ મળે તે સરેરાશ સ્થિર ખર્ચ છે. હવે જો અહીંયા આ જ વસ્તુને આપણે ધ્યાનમાં લઈએ. પેઢીના કુલ સ્થિર ખર્ચને, તો આપણે પાસે કુલ સ્થિર ખર્ચ કેટલો હતો? તો કે ભાઈ 50,000નો સ્થિર ખર્ચ હતો. યાદ રાખજો, આપણે અગાઉ જોઈ ગયા હતા. કેટલો હતો? 50,000. કુલ એકમો વડે ભાંગતા કુલ કેટલા એકમ હતા? 1000. એક એકમનું ખર્ચ કેટલું આવ્યું? 50. આ 50 એટલે શું? તો કે ભાઈ સરેરાશ, બરાબર છે, સ્થિર ખર્ચ. એક એકમ પાછળ થતો પેઢીનો ખર્ચ કેટલો છે? સ્થિર સરેરાશ 50 રૂપિયા જોવા મળે છે. સરેરાશ સ્થિર ખર્ચ એ એક એકમ દીઠ ખર્ચ છે. એક એકમ દીઠ ખર્ચ આપણને જોવા મળે છે. આ ખર્ચને ગોતવા માટેનું સમીકરણ હવે આપણે જોઈએ છીએ, પણ સમીકરણ આધારિત પહેલી જ વસ્તુ આપણે અહીંયા જોઈ લીધી છે. બરાબર છે? સમીકરણ વ્યાખ્યા આધારિત જ બને છે, એને અહીંયા દર્શાવ્યું છે. વ્યાખ્યાને સમજાવવા માટે આ જ વસ્તુ ફરી વખત આપી છે, આપણે ધ્યાનથી જોઈએ. જો કીધું છે સરેરાશ સ્થિર ખર્ચ. શું આપ્યું છે? સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો. બરાબર છે? અને સંજ્ઞા સ્વરૂપે કીધું AFC બરાબર TFC છેદમાં TP. TFC એટલે શું? બરાબર છે? તો TFC એટલે કુલ સ્થિર ખર્ચ, TP એટલે કુલ ઉત્પાદન, અને AFC એટલે શું થાય? સરેરાશ સ્થિર ખર્ચ. એક ઉદાહરણથી સમજીએ. હમણાં આપણે જે લીધું એ જ, જે અગાઉ આપણે સમજી ગયા હતા ત્યારે પણ ચર્ચા કરી હતી. ફરી પાછી એ જ વસ્તુ આપી છે. જુઓ તમે, એક ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ એક પેઢીનું કુલ સ્થિર ખર્ચ 50,000 છે અને પેઢી 1000 એકમોનું ઉત્પાદન કરે છે. તો આ સ્થિતિમાં સમીકરણમાં મૂકીએ તો 50,000 ના છેદમાં 1000 બરાબર 50 રૂપિયા પ્રાપ્ત થાય છે, જે હમણાં આપણે જોઈ ગયા તે. જેમ ઉત્પાદન વધે તેમ કુલ સ્થિર ખર્ચ વધુ ને વધુ એકમો વચ્ચે વહેંચાય છે. જો અહીંયા શબ્દ કીધો છે કુલ સ્થિર ખર્ચ કેટલું હતું? તો કે ભાઈ સ્થિર ખર્ચ આપણું યથાવત છે 50,000. આમાં કાંઈ ફેરફાર થતો નથી. બરાબર છે? ફરી વખત સમજો, કુલ સ્થિર ખર્ચ કેટલું છે? 50,000. આમાં કાંઈ ફેરફાર થતો નથી. જ્યારે તમે 1000 એકમ બનાવો ત્યારે શું થાય છે? તો કે 1:50 નો રેશિયો આવે છે. પણ અહીં માની લઈએ કે ઉત્પાદન વધી ગયું. બરાબર? માની લઈએ શું થયું? ઉત્પાદન વધી ગયું છે. બરાબર છે? ઉત્પાદન વધીને કેટલું થઈ ગયું છે? તો કે ભાઈ આપણે 2000 એકમ કરી નાખીએ. કેટલા એકમ કરી નાખીએ? 2000. તો 50,000 ભાગ્યા 2000. હવે જો અહીંયા શબ્દ છે એ સમજીએ છીએ. જેમ ઉત્પાદન વધે તેમ કુલ સ્થિર ખર્ચ વધુ એકમો વચ્ચે વહેંચાય છે. પહેલા એકમો કેટલા હતા? 1000. હવે કેટલા એકમો થઈ ગયા છે? 2000. એટલે 2000. બરાબર છે? જો અહીંયા આપણે કરીએ છીએ તો શું આવે છે? 25. હવે રેશિયો કયો આવ્યો? 1:25 નો આવ્યો. પહેલા કેટલો હતો? 1:50. હવે કેટલો આવ્યો? 1:25. કારણ કે એકમ વધી ગયા એટલે એક એકમનું સરેરાશ સ્થિર ખર્ચ જે છે એ કેવું થાય છે? ઓછું થતું આપણને જોવા મળે છે. બરાબર છે? એટલે સરેરાશ ખર્ચ ધીમે ધીમે ઘટે છે એવું કહે છે. પહેલા કેટલું હતું? બરાબર છે? પછી કેટલું થયું? 25. હજી કદાચ આપણે અહીં એકમ વધારીએ. બરાબર છે? હજી કદાચ આપણે અહીં એકમ વધારીએ તો હજી કેટલું થશે? તો કે આનું હજી આપણે અડધું કરી નાખીએ. 1:12.5. ક્યાં રહે? 3000. એટલે અહીંયા ચોખ્ખું જોઈ શકીએ છીએ કે પહેલા કેટલું આવ્યું? 50, પછી 25 ને પછી કેટલું આવે છે? 12.5. એટલે ઉત્પાદન વધતા
સરેરાશ સ્થિર ખર્ચ છે એની અંદર ઘટાડો થતો જોવા મળે છે. બરાબર છે. એટલે અહીંયા એની જે રેખા છે એ કેવી બને છે? ઋણ ઢાળવાળી બનશે. કેવી બનશે? ઋણ ઢાળવાળી એની રેખા છે એ તૈયાર થાય છે. અનુસૂચિ અને આકૃતિમાં ઉત્પાદન અને સરેરાશ સ્થિર ખર્ચ વચ્ચેનો સંબંધ દર્શાવી શકાય છે. તો આકૃતિમાં જોઈએ આપણે અનુસૂચિ આધારિત કે આ જે વસ્તુ આપણે જોઈ છે ત્યાં જોવા મળે છે. આકૃતિમાં તમે જુઓ, કુલ ઉત્પાદનનું પ્રમાણ 10, 20, 30, 40, 50. કુલ સ્થિર ખર્ચ 100. બરાબર છે. સરેરાશ સ્થિર ખર્ચ કેટલો આપ્યું છે? તો કે અહીંયા શું કર્યું? 100 ભાગ્યા 10 એટલે 10. 100 ભાગ્યા 20 એટલે 5. 100 ભાગ્યા 30 કેટલા છે? 0.33. આ 0.33. ત્યાર પછી 40 ભાગ્યા 100 0.25. 50 ભાગ્યા 100 એટલે 0.2 તમને દર્શાવવા છે. બરાબર છે. તો એનું એક માપ ને દર્શાવવામાં આવ્યું છે. એટલે સામાન્ય અર્થમાં 10. બરાબર છે. પછી 0.5 એ રીતે એનું માપ દર્શાવી અને તમને ગણતરી દર્શાવવામાં આવી છે. એટલે 5 33.33 છે, 2.5 છે, 2 છે, એવી અનુસૂચિ ભાગાકાર આધારિત તમે જુઓ તો તમને ખ્યાલ આવશે. અહીંયા તમે જુઓ, સરેરાશ સ્થિર ખર્ચ રૂપિયામાં ઓવાય ધરી પર છે. સરેરાશ અસ્થિર ખર્ચ છે એ ક્યાં આપ્યું છે? તો કે ભાઈ OX ધરી પર. શરૂઆતમાં ખર્ચ કેટલું છે? તો કે ભાઈ 10 છે. એટલે તમે જો એ બિંદુએ છે. પછી ખર્ચ ઘટી જાય છે અને 5 આજુબાજુ થાય છે એટલે 20 5. પછી 33.33 એટલે C. પછી ભાઈ 2.5 એટલે D. અને પછી 2 એટલે E. એટલે તમે જો ઉપરની બાજુથી ખર્ચ રેખા નીચેની બાજુ આવે છે. એટલે ઉપરથી નીચે માંગ રેખા ઉપરથી નીચે એટલે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ઢળતી આપણને જોવા મળે છે. એટલે એને ઋણ ઢાળ સાથે સરખાવવામાં આવે છે. જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે, સરેરાશ સ્થિર ખર્ચ ઘટતું જાય છે. હમણાં જ આપણે જોયું હતું 1:50, 1:25, 1:12.5. એટલે ઉત્પાદન વધારે એમ ખર્ચ કેવું થાય? ઘટતું જાય છે. ઉપરયુક્ત આકૃતિમાં OX ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ અને OY ધરી પર સરેરાશ સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલ છે. ઉત્પાદન જેમ જેમ વધે છે, સરેરાશ સ્થિર ખર્ચની રેખા ડાબી બાજુ થી જમણી બાજુ ઉપરની તરફથી નીચેની તરફ, એટલે આપણે એ ન સમજાય તો ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચેની તરફ ઢળે છે. એટલે ઋણ ઢાળવાળી જોવા મળે છે. સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે પણ તે ક્યારે શૂન્ય થતો નથી. અહીંયા અંડરલાઈન કરજો. સરેરાશ સ્થિર ખર્ચ કોઈ દિવસ શૂન્ય થતો નથી. શૂન્ય તરફ ગતિ કરે છે પણ શૂન્ય થયા ક્યારે? તો કે કોઈ દી નહીં. ગતિ કરે છે ત્યાંથી ફરી પાછો ઉપરની બાજુ આવે છે. એટલે શૂન્ય તરફ ગતિ કરે છે પણ કોઈ દી શૂન્ય થતો નથી. આ બાબત ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. સરેરાશ અસ્થિર ખર્ચ એ પણ એની જેમ જ ધ્યાનમાં લેવાનું છે. 50,000 છેદમાં કેટલા? 1,000. બરાબર. એક એકમનું ખર્ચ કેટલું હતું? 50. પણ હવે અહીંયા આપણે જોવાનું છે કે બીજું કઈ વસ્તુ અહીંયા ધ્યાનમાં લેવી છે, એની અહીંયા થોડીક ચર્ચા કરીએ. પેઢીના કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના પ્રમાણ વડે ભાંગતા સરેરાશ અસ્થિર ખર્ચ મળે છે. સરેરાશ અસ્થિર ખર્ચ એ એકમ દીઠ અસ્થિર ખર્ચ છે. એટલે 1:50 આપણે જોયું હતું તે જ. ઉત્પાદન ચાલુ રાખવું, બંધ કરવું, વધારવું કે તે અંગેના નિર્ણયો લેવામાં સરેરાશ અસ્થિર ખર્ચ ઉપયોગી થાય છે. આ ખર્ચને નીચેના સમીકરણ દ્વારા મેળવી શકાય. એટલે અસ્થિર ખર્ચ વધતું હશે ઘટતું હશે એ વિચારો. હા, સ્વાભાવિક છે. અસ્થિર ખર્ચ હંમેશા વધે છે, અમુક એકમ સુધી જ ઘટે. બરાબર છે. અમુક એકમ પછી રોજ વધતું જતું જોવા મળે છે. આ વસ્તુ તમારી યાદ રાખવાની. બરાબર છે. સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચના છેદમાં કુલ ઉત્પાદનના એકમો. બરાબર. AVC બરાબર TVC છેદમાં TP.
એવીસી એટલે સરેરાશ અસ્થિર ખર્ચ, ટીવીસી એટલે કુલ અસ્થિર ખર્ચ અને ટીપી એટલે કુલ ઉત્પાદન. ઉદાહરણ આપ્યું છે, અહીંયા થોડોક ફેરફાર કર્યો છે. એક ઉદાહરણની મદદથી સમજીએ. ધારો કે પેઢીનું અસ્થિર ખર્ચ 150 રૂપિયા છે અને પેઢી 20 એકમોનું ઉત્પાદન કરે છે. તો આ સમીકરણ મુજબ શું મૂકશું? 150/20 ભાગાકાર કરીએ એટલે કેટલું આવશે? 7.5 રૂપિયા આપણને જોવા મળે છે, જે એક એકમનું અસ્થિર ખર્ચ દર્શાવવામાં આવ્યું છે. જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ કુલ અસ્થિર ખર્ચ વધે છે. શરૂઆતના તબક્કે હંમેશા ઉત્પાદન ખર્ચ વધે, કારણ ટૂંકા સમયગાળામાં ઉત્પાદન વધારવા માટે શ્રમિકો, કાચો માલ, વીજળી, પાણી આ બધામાં ફેરફાર થાય છે. બરાબર છે. લાંબા સમયગાળે હંમેશા ખર્ચ કેવું હોય? વધતું જતું જોવા મળે છે. એક જ સમય એવો આવે છે જે સમતુલા જે તરફ ગતિ કરે છે, એટલે આખી ઢાળવાળી રેખા તૈયાર થાય છે. કેવી? અનુસૂચિ પ્રમાણે હમણાં જોઈશું ત્યારે આપણને ખ્યાલ આવશે. શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ ઘટે છે. ઉત્પાદનનો વધારો ચાલુ રહેતા સરેરાશ અસ્થિર ખર્ચ ન્યૂનતમ થાય છે અને ત્યારબાદ ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ વધે છે. હવે અહીંયા શબ્દ કીધો છે શરૂઆતમાં. બરાબર છે. તો કે શરૂઆતમાં તમે યંત્ર લાવો છો, 1000 એકમનું ઉત્પાદન કરતા નથી, પણ યંત્ર ચાલુ રાખો છો એટલે વીજળી બિલ એટલું જ આવવાનું છે જે એક દિવસનું આવે છે એટલું જ. પછી એ યંત્ર ઉપર તમે 1000 એકમનું ઉત્પાદન કરો, 100 એકમનું ઉત્પાદન કરો કે 500 એકમનું ઉત્પાદન કરો, વીજળી બિલ યથાવત આવે. શ્રમિક એના તમારે વેતન યથાવત દેવું પડે છે. ખાલી કાચા માલમાં થોડો ઘણો ફેરફાર હોય, બાકી કાંઈ ફેરફાર હોતો નથી. એટલે સ્થિર ખર્ચ છે એ કેવું હોય છે, અસ્થિર ખર્ચ કેવું હોય છે, આ બંને વચ્ચેના તફાવત દ્વારા અહીંયા જાણી શકાય. એટલે સમય જતા પછી તમે ઉત્પાદન વધારો તો વીજળી બિલ એટલું જ આવવાનું છે, શ્રમિકો એટલા ને એટલા જ છે, એટલે એમાં કાંઈ બહુ ફેરફાર થતો નથી. એટલે ખાલી કાચા માલનો ખર્ચ થાય એટલે ન્યૂનતમ તરફ ગતિ કરે છે. બરાબર. ન્યૂનતમ તરફ એટલે ઓછો ખર્ચ થાય છે, કારણ કે બે ખર્ચ નીકળી ગયા. કયા કયા? વીજળી અને શ્રમિકો. એનો ખર્ચ યથાવત જ જોવા મળે છે. ખાલી કાચા માલનો ખર્ચ વધે છે. પણ ત્યાર પછી 1000 એકમ પછી બીજું યંત્ર લાવશો એટલે 1000 એકમની અંદર બીજા શ્રમિકો, વીજળી બિલ, કાચો માલ, એ તો પછી વૃદ્ધિ થાય. પછી પાછું એક યંત્ર લાવો, પાછું 1000 એકમ, એટલે પછી શું થાય? વધારો થાય. એટલે કહે છે ત્યારબાદ ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચથી વધતું જતું જોવા મળે છે. એટલે કે તેને ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ છે. જેમ જેમ ઉત્પાદન વધારતા જાઓ એમ શરૂઆતના તબક્કે વીજળી બિલ અને વધારાના શ્રમિકની ઓછી જરૂરિયાત હોય છે, જે છે એના દ્વારા કામ ચાલે છે. એટલે સરેરાશ અસ્થિર ખર્ચ શૂન્ય તરફ ઓછામાં ઓછો થતો જોવા મળે છે, પણ ન્યૂનતમ થયા પછી ઝડપથી શું થાય? વધતો જતો જોવા મળે છે, જે આકૃતિની મદદથી આપણે જોઈ શકીએ. જો અહીં કીધું છે 10 થી લઈને 70 સુધી ઉત્પાદનનું પ્રમાણ આપ્યું છે. કુલ અસ્થિર ખર્ચ 80, 150, 210, 290, 390, 500, 620, 8, 7.5, 7. પછી જો વધે છે 7.25, 7.8, 8.33 ને 8.85. કારણ તો કે શૂન્ય થતો નથી, શૂન્ય તરફ આગમન કરે છે, પણ ન્યૂનતમ સપાટી પછી વધી જાય છે. બરાબર છે. ઉપરથી નીચે બાજુ આવે છે એટલે આપણે એવું કેવું પડે શૂન્ય તરફ ગતિ કરે છે, પણ ન્યૂનતમ સપાટી આવે છે, સમતુલાની સપાટી આવવા જઈ છે, ત્યારથી એના ખર્ચમાં શું થાય છે? વધારો થતો જોવા મળે છે. એટલે સરેરાશ અસ્થિર ખર્ચ છે એ તમે જો આકૃતિમાં 10 તો કે 8, 20 7.5, 30 તો કે ભાઈ 7. એટલે ABC ત્યાં સુધી ખર્ચ કેવો થાય છે? ઋણ ઢાળ છે. સરેરાશ અસ્થિર ખર્ચ કેવો છે? ઋણ ઢાળ છે. અને C બિંદુથી તમે જો DEFG તરફ જાય છે એટલે ત્યાં ખર્ચ કેવો થાય છે? વધે છે. એટલે એ ઢાળ કેવો થાય છે? ધન ઢાળ આપણને જોવા મળે છે. એટલે એ વસ્તુ ત્યાં દર્શાવવામાં આવે છે. તો આના આધારે થોડીક વિગત આપી છે. આકૃતિમાં જોતા જણાય છે કે
સરેરાશ અસ્થિર ખર્ચની રેખા શરૂઆતમાં ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ જતી રહે છે, એટલે ઋણ ઢાળ છે, જે ત્યાર પછી ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ શરૂઆતમાં ઘટે છે, પરંતુ 30 એકમ પછી તેમાં શું થાય છે? વધારો થાય છે. કેમાં? અસ્થિર ખર્ચમાં. આ અસ્થિર ખર્ચમાં વધારાનું વલણ છે, ત્યાં કારણ કે શરૂઆતમાં વધતી પેદાશ અને ત્યારબાદ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે, જે અગાઉ મેં તમને સમજાવ્યું હતું 80, 100, બરાબર છે, 60, 70 વાળું તે. તેથી બરાબર છે. તેથી અહીં આપણે જોઈ શકીએ કે ત્યારબાદ છે એ ધન ઢાળવાળી છે એ આપણને છે સરેરાશ અસ્થિર ખર્ચની રેખા જોવા મળે છે.